જામનગરમાં ફરી એકવાર ચાલ્યું દાદાનું બુલડોઝર। બેડી વિસ્તારમાં આવેલા કુખ્યાત રઝાક સાઈચાના ગેરકાયદેસર બંગલો પર બુલડોઝર ફરી વળ્યું। રઝાક અને તેના પરિવાર વિરુદ્ધ જામનગર જિલ્લામાં ખૂનની કોશિશ, રાયોટિંગ, વ્યાજ બચાવ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવું, મારમારી કરવી, જાનથી મારી નાખવાની ધમકી, જુગાર, પ્રોહિબિશન જેવા અંદાજિત 50 કરતાં વધારે ગુનાઓ નોંધાયેલા છે। હાલમાં જ આ બંગલો અંગે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ નોંધાઈ હતી, ત્યારે હવે ગેરકાયદે બંગલો પર બુલડોઝર ફરી વળ્યું છે। રઝાક સાઈચાના લોકોના વિરુદ્ધ સરકારી જમીન પર બંગલા ઊભા કરવા માટે ગેરકાયદેસર દબાણના લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થયેલી હતી અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પછી અમે લોકો આને આ જગ્યાથી હટવા માટે પણ નોટિસ પણ જિલ્લા પ્રશાસન તરફથી આપવામાં આવ્યો હતો અને એ લોકો જાતેથી દૂર ના કર્યો એટલા માટે આજ ડિસ્ટ્રિક્ટ જે એડમિનિસ્ટ્રેટિવ છે વહીવટી વિભાગ સાથે મળી અને આનો જે ગેરકાયદેસર જમીન પર જે બંગલો ઊભો કરેલો હતો આને પાડવાની જે પ્રક્રિયા છે આ ચાલુ છે।